વડોદરા શહેરમાં રોજેરોજ અકસ્માત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે। રોજ કોઈને કોઈ કારણસર અકસ્માત થતા હોય છે, જેમાં મુખ્યત્વે વાહન ચાલકોની બેદરકારી સામે આવતી હોય છે। તો ક્યારેક કોર્પોરેશનના ખાડાવાળા રસ્તા, તો ક્યારેક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જવાબદાર હોય છે। ત્યારે જે વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક રિક્ષા ચાલક અને એક વૃદ્ધ સાયકલ ચાલક વચ્ચે અકસ્માત થતાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હોય તેમ માહિતી મળી છે। ત્યારે રિક્ષા ચાલક હાલ રિક્ષા મૂકીને ફરાર થઈ ગયો છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આમાં ઘટના એ બની છે, ત્યાં કાકા છે સાયકલ ચોકલેટ ક્રોસ કરતા હતા। આ રિક્ષા ફૂલ સ્પીડમાં આવી કાકાને ટક્કર મારતી હતી। આ ટક્કર મારીને મોઢાની બોરાનથી લોહી બધું નીકળી ગયું અને રિક્ષા ભાઈ કે આગળ રિક્ષા ઊભી રાખીને ત્યાંથી કઈ ચાલ્યા ગયા, નીકળી ગયા। મતલબ કે ઊભો રહે તો પબ્લિક મને મારશે એ બીકની મારે લગભગ નીકળી ગયા। ત્યાં પછી કાકા તો 2-4 મિનિટ જીવતો રહ્યો, તરફડે ખાધા, પણ ત્યારબાદ પછી મરી ગયા। હવે ઓળખીતા ખબર ને, હવે આપણે ઓળખીતા છે નહીં, આ આપણે જોયું ત્યાં કીધું એમ। હવે રિશ્તા કાકા હું પોતે આણંદથી છું, હું કાકીને ત્યાં આવેલો, આ વસ્તુ થયું આપણે જોયું એમ।